ક્લિક કરીશું, પ્રોગ્રામ ખોલ્યો, યુઝર આઈડી પાસવર્ડ નાખીશું. યુઝર આઈડી બધાના ત્યાં મોનિટર ઉપર લખેલા હોય છે નામ, એ યુઝર આઈડી, પાસવર્ડ 1 2 3. ટેક્સ ઉપર ક્લિક કરીએ. વાઘેલા ફતેહસિંહનું રિટર્ન બનાવવું છે. આ નવો કેસ છે, જૂનો કેસ છે, બુદ્ધિ દોડાવવાની નહીં. એકવાર અહીંયા માસ્ટરમાં 5 નંબર નાખવાનો. કોઈ માણસ ભલે એમ કહે કે ભાઈ મેં પહેલાં બીજે બનાવ્યું હતું, અહીં નથી બનાવ્યું, છતાં બી અહીંયા આપણે 5 નંબર નાખીશું. AQEPV 0277A નામ આવ્યું નહીં લિસ્ટમાં, એટલે આપણા ત્યાં નવો કેસ છે. બરાબર છે. ભલે પાર્ટી કે નવું જ છે, હમણાં જ પાન કાર્ડ કઢાવ્યું, છતાં બી એકવાર અહીંયા 5 નંબર નાખી જોવાનો. જો માસ્ટર એન્ટ્રી હોય તો ફરી કરવી ના પડે, નથી તો માસ્ટર એન્ટ્રી કરવી પડશે. ઓકે, માસ્ટર એન્ટ્રી કરવી પડશે. 5 નંબર અહીંયા કોપી કરી લઈએ, Ctrl+C કરી. નીચે એડ ઉપર ક્લિક કરીશું અહીંયા. ઓકે, નામ બતાવ્યું નથી એટલે માસ્ટર એન્ટ્રી કરવી પડે. નામ બતાવ્યું તો નામ ઉપર ક્લિક કરત ને જે વર્ષનું રિટર્ન બનાવવું છે અહીંયા સિલેક્ટ કરી કાઢત અને એન્ટર મારત. હવે એડ ઉપર ક્લિક કરીશું. શું એડ, એમાં સૌથી પહેલું આવશે સ્ટેટસ. આ જે સ્ટેટસ સિલેક્ટ કરીશું એ ફરી ચેન્જ થશે નહીં. જો ખોટું સ્ટેટસ સિલેક્ટ થયું તો ફરી માસ્ટર એન્ટ્રી કરવી પડશે. ઓકે, એટલે ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિવિજ્યુઅલ ઉપર ટીક મારીએ. સૌથી પહેલું માસ્ટર ખુલે આપે એટલે કોડ નંબર લખવો સૌથી પહેલો ફરજિયાત છે. જો કોડ નંબર લખ્યા વગર બધું લખશો તો એરર આવશે. ઓલી ટાઈમ આઉટ, ડેટાબેઝ એરર, પૂંછડી એરર, એ બધી એરર આવવાનું કારણ જ એ છે કે ખોટી રીતે માસ્ટર એન્ટ્રી થાય. બરાબર, કોમ્પ્યુટરનો વાંક નથી. એ જે કોડ સૌથી પહેલો કોડ લખશો એટલે એ કોડ નંબરમાં બધું થશે. તો કોડ નંબરમાં 5 નંબર આપણે પેસ્ટ મારી દીધો. ઓકે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. તો વાઘેલા ફતેહસિંહ, ફતેહસિંહ એનું ફર્સ્ટ નેમ, વાઘેલા લાસ્ટ નેમ, તખતસિંહ પપ્પાનું નામ, બરાબર. આધાર નંબર છે તો યસ, નથી તો નો. પાસપોર્ટ નંબર છે તો યસ, નકર નો. આધાર નંબર લખી કાઢીએ. આ રહ્યો 705235753794. મેલ કે ફિમેલ, રેસિડેન્ટ. 5 નંબર કોપી મારી દઈએ, પેસ્ટ મારી દીધો. 2 જગ્યાએ 5 નંબર, એક કોડમાં, બીજો 5માં. ફતેહસિંહ વાઘેલા, 5મો અક્ષર વી છે, લાસ્ટ નેમ વાઘેલા. ઓકે, જન્મ તારીખ લખી દેવાની 1/6/1975. સ્પાઉસ નેમ, ક્વોલિફિકેશન, ઓક્યુપેશન, નેશનાલિટી, ડીન નંબર, ટાન નંબર, વોટર આઈડી આ બધું લખવાની જરૂર નથી. બિઝનેસ ઇન્ફોર્મેશનમાં કશું લખવાની જરૂર નથી. સાઇનિંગ પર્સનમાં કશું લખવાની જરૂર નથી. શું લખ્યું? ખાલી નામ, ફાધર નામ, કોડ. ફરજિયાત કોડમાં 5 નંબર પહેલાં જ, સૌથી પહેલી માસ્ટર એન્ટ્રી શરૂ કરો એટલે સૌથી પહેલો કોડ નંબર નાખવાનો, પછી જ આ બધું ભરવાનું. કોડ નંબર લખ્યા વગર આ બધું ભરશો તો એ માસ્ટર એન્ટ્રી સેવ કરવામાં એરર આવશે. બરાબર, એટલે એ સેવ કરવામાં એરર આવશે એટલે લફડા થશે. એના કરતાં સૌથી પહેલાં કોડ નંબર લખો, પછી જ માસ્ટર એન્ટ્રી બીજું લખવાનું. ઓકે, બીજું એપ્લિકેબલ સોફ્ટવેરમાં કોમ્પ્યુટેક્સ ઉપર ટીક હોવી જોઈએ. જો આ બરાબર, એ ખાસ ચેક કરવાની. જો ટીક નહીં હોય તો તમે માસ્ટર એન્ટ્રી કરશો તો બતાવશે નહીં. ઓકે, આ ઉપરનો જ ભાગ ભર્યો છે. સ્પાઉસ નેમ, ક્વોલિફિકેશન, નેશનાલિટી આ બધું લખવાની જરૂર નથી. નામ, પપ્પાનું નામ, આધાર કાર્ડ, પાસપોર્ટ નંબર હોય, સેક્સ મેલ ફિમેલ છે, DOB, રેસિડેન્શિયલ સ્ટેટસ 5 નંબર. બરાબર, આટલી વસ્તુ. ડિજિટલ સિગ્નેચર ઉપર ટીક કરવાની નથી. ડિજિટલ સિગ્નેચર ઉપર ટીક કરશો તો રિટર્ન ભરતી વખતે ડિજિટલ સિગ્નેચર માગશે. બરાબર, રિટર્ન અપલોડ નહીં થવા દે તો ભાઈ ભરાવો ડિજિટલ સિગ્નેચર. ક્યાંથી લાવશો આની? એ આવે સિગ્નેચર ડિજિટલ રિટર્ન ભરવા માટે, કે સહી કરીને પત્તું ત્યાં ના મોકલવું પડે. હા, બરાબર, એ ડિજિટલ સિગ્નેચર કહેવાય. આ ડિજિટલ સિગ્નેચર ઉપર ટીક નથી કરવાની.
એપ્લિકેબલ સોફ્ટવેરમાં કોમ્પ્યુટેક્સ ઉપર ટીક મારવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. માસ્ટર એન્ટ્રીની શરૂઆત કરો, સૌથી પહેલાં કોડ લખવાનો. કોડ લખ્યા વગર બીજી વિગતો ભરવાની નહીં. પહેલાં કોડ નંબર લખો, કોડ નંબરમાં 5 નંબર લખી દેવાનો. બરાબર, આટલી વસ્તુ થઈ ગઈ પર્સનલ પર્ટિક્યુલર, પર્સનલ ઇન્ફોર્મેશન. આ બીજી નીચે બિઝનેસ કે સાઇનિંગ પર્સન કશું ભરવાની જરૂર નથી. હવે એડ્રેસમાં આવીએ. કોન્ટેક્ટ લખવાની જરૂર નથી, એડ્રેસમાં આવી ગયા. ટાઈપ ઓફ એડ્રેસ, તો પ્રેઝન્ટ એડ્રેસ કે પરમેનન્ટ કે જે લખવું હોય લખી દેવાનું. એમાં ફ્લેટ નંબર લખો, એનો કયો ઘર નંબર છે. એડ્રેસ છે દરબારવાસ ભાટ ગાંધીનગર, આવું જ છે એડ્રેસ. બરાબર, ઘર નંબર છે નહીં તો અહીંયા 0 લખી દઈએ ઘર નંબરમાં. બિલ્ડિંગ નેમ દરબારવાસ, સ્ટ્રીટ ભાટ, એરિયા ભાટ, પોસ્ટ ઓફિસમાં નહીં, સિટીમાં ગાંધીનગર. હવે શીખવું નથી હવે. હે હે હા, જા જા જા, રખડી ખા. હા, તું એ જાય નહીં વાય વાય. એ અપૂરો અભી હાલ જ ગયો તું 2 વાર. ચાલો, ઓકે. એડ્રેસમાં એક તો ફ્લેટ નંબર લખવાનો, બિલ્ડિંગ નેમ, સ્ટ્રીટ, એરિયા અને સિટી. બાકી આ પોસ્ટ ઓફિસ, તાલુકા, ડિસ્ટ્રિક્ટ આ બધું લખવાની જરૂર નથી. એ બધા ખાનાની કોઈ કિંમત છે નહીં. સ્ટેટ ગુજરાત, કન્ટ્રી ઇન્ડિયા, પિનકોડ નંબર. બરાબર, ફ્લેટ નંબર નથી તો 0 લખી કાઢ્યો. દરબારવાસ, સ્ટ્રીટ કશું કહો નિયર ગુજરાત વિદ્યાપીઠ તો એ લખત, એરિયા તો એરિયા લખત. એરિયામાં ભાટ 2 વાર લખી કાઢ્યું, ગામડું છે એટલે. સિટી ગાંધીનગર, સ્ટ્રીટ ગુજરાત, પિનકોડ નંબર ઇન્ડિયા. આ ફોન 1 2 લખવાની જરૂર નથી, સીધો મોબાઈલ નંબર લખી નાખો એનો 8000305515. ઈમેલ આઈડી લખી કાઢો આપણી bk1@purusharth.in. પુરુષાર્થ નહીં લખવાની તો ના, એ નહીં લખવાની, હવા લખવાની. બરાબર, આનાથી એ બીજું કશું લખવાની જરૂર નથી. ઓકે, એડ્રેસમાં 5 ખાના આ ભર્યા. પિનકોડ નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એક જ લખી. પાર્ટીની પોતાની હોય તો પોતાની લખો, નહીંતર આપણી લખી કાઢો. આ bk1@purusharth.in આ જ લખવાની દરેકમાં. બરાબર, પતી ગયું. સેવ કરી દઈએ. એડ્રેસ સેવ થઈ ગયું. ફિનિશ, એક્ઝિટ કરીએ. બેંકમાં આવીએ, બેંક ડિટેલ એન્ટર કરીએ. એડ ન્યૂ એકાઉન્ટ, ઓપનિંગ યર બિફોર 2008 લખી દેવાનું, ટીલ નાવ. સિટી આનું ગાંધીનગર છે, ગાંધીનગરની બ્રાન્ચ છે એટલે ગાંધીનગર. અમદાવાદની હોય તો અમદાવાદ લખત. ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાબરમતી બ્રાન્ચ છે તો ભાઈ અમદાવાદ જ લખીએ. બરાબર, આઈએફએસસી કોડ. હવે ઇન્ડિયન ઓવરસીઝનો આઈએફએસસી કોડ કયો છે સાબરમતીનો, તો ગૂગલમાં સર્ચ મારી દઈએ. ગૂગલ ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાબરમતી બ્રાન્ચ આઈએફએસસી કોડ. IOBA 3-1763. બરાબર, IOBA 3-1763. આઈયુ નામ, બ્રાન્ચ એડ્રેસ લખવાની કોઈ જરૂર નથી. એકાઉન્ટ નંબર 1763020000000322. મીંડા ધ્યાન રાખવા, વધી ઘટી ના જાય. કરંટ એકાઉન્ટ છે. બરાબર, કરંટ ડિપોઝિટ એટલે કરંટ, ટાઈપ CD. કરંટ કે સેવિંગ પાર્ટીને પૂછી લેવાનું. આયકર કોડ, BSR કોડ લખવાની જરૂર નથી. શું લખ્યું કે ભાઈ એકાઉન્ટ ઓપનિંગ યર ખબર હોય ક્યારથી ખુલ્યું છે તો જ્યારથી ખુલ્યું ત્યારથી લખો.
નથી તો કંઈ નહીં. બિફોર 2008 ટીલ નાવ સિટી અમદાવાદ, જે બેંક જ્યાં છે ત્યાં IFSC કોડ એનો લખી કાઢ્યો, બેંકનું નામ ઓટોમેટિક આવી જશે. બ્રાન્ચ બેંક એડ્રેસ લખવાની જરૂર નથી. એકાઉન્ટ નંબર લખો, એકાઉન્ટ ટાઈપ, સેવિંગ છે, કરંટ છે, કયું છે, BSR કોડ, માઇકર કોડ લખવાની જરૂર નથી. ક્રેડિટ કાર્ડ ડિટેલ લખવાની જરૂર નથી. સેવ કરી કાઢ્યું. આ એક ખાતું નાખ્યું. હવે એના 12 બેંકોમાં છે આવા ખાતા જુદી જુદી. તો ફરી એડ ન્યૂમાં જઈએ. હા, બધા એકાઉન્ટ એન્ટર કરવાના. એડ ન્યૂ કરીને બીજી બેંકોએ નાખો, ત્રીજી નાખો, ચોથી નાખો. બરાબર? હા, જરૂરી છે ને, ફરજિયાત છે. હા, એ હવે કરવાના. ઓકે, આ એક્ઝિટ કર્યું. આવી ગયા અહીંયા માસ્ટર એન્ટ્રીમાં. ઓકે, માસ્ટર એન્ટ્રી પૂરી થઈ ગઈ. સેવ એન્ડ એક્ઝિટ કરીશું. આવી ગયું ગાડું બહાર. ઓકે, હવે એનો પાન નંબર નાખીશું. કંટ્રોલ V પાછો પેસ્ટ કોપી કર્યો તો એટલે કયો વર્ષનું રિટર્ન બનાવવું એ નીચેથી સિલેક્ટ કરી લેવાનું. એસેસમેન્ટ અત્યારે આપણે 16-17નું રિટર્ન બનાવવું છે, તો 16-17ના રિટર્ન ઉપર સિલેક્ટ કર્યું. ફતેહસિંહ વાઘેલા ઉપર ડબલ ક્લિક કરીશું કે એન્ટર મારીશું એટલે બધું ખુલશે. માસ્ટર એન્ટ્રી કરતી વખતે શું ધ્યાનમાં સૌથી મહત્વનો મુદ્દો કયો? સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ તો ઠીક, સૌથી પહેલો કોડ લખવાનો. હા, પછી એરર આવશે. આજે સીધી સેવ થઈ ગઈ, પછી તમે કોમ્પ્યુટરનો વાંક કાઢે બધા ભેગા થઈ કે આમ છે તેમ છે, નથી ચાલતું. એ પ્રોબ્લેમ એ છે કે કોડ નંબર લખ્યા વગર તમે બધું લખો એટલે ઓલાને કયા કોડમાં સેવ કરવાનું ખબર નથી. કોમ્પ્યુટરના મગજ નથી, કોમ્પ્યુટર એ માણસ નથી. એટલે એને તમે ઊંધા રસ્તે લઈ જાઓ તો એ બાપડું ફસાઈ જાય. એટલે કોડ નંબર લખશો પછી બધું લખશો એટલે એ કોડમાં એ બધું જમા કરશે. હા, કોડ નંબરમાં પાન નંબર લખી દેવાનો. એટલે દરેકનો પાન નંબર જુદો જુદો એટલે કોડ નંબર જુદો જુદો આવવાનો. બરાબર? હા. ઓકે, ડિજિટલ સિગ્નેચર ઉપર ટીક નથી કરવાની. એપ્લિકેબલ સોફ્ટવેરમાં કોમ્પ્યુટેક્સ ઉપર ટીક કરવાની. બરાબર? આ એસેસમેન્ટ 16-17 આવી ગયું. આ બધી ઇન્કમની ડિટેલ છે. તો ધારો કે અહીંયા માસ્ટર એન્ટ્રીમાં કશું સુધારો કરવો છે, પાર્ટી સિલેક્ટ કરીએ આપણે, ફતેહસિંહ વાઘેલા. અહીં નામ આવી ગયું, પાન નંબર આવી ગયો. બરાબર? એસેસમેન્ટ આવી ગયું. તો આ પરમેનન્ટ ઇન્ફોર્મેશન છે. પરમેનન્ટ ભાઈ આગળ આવે કેમેરો યાર જરા બતા અહીંયા. હા, આ પરમેનન્ટ બસ લે પણ હવે બહુ ડાઈમાં નો થામાં. પરમેનન્ટ ઇન્ફોર્મેશન ઉપર ટીક કરીશું એટલે પાછા માસ્ટરમાં આવી ગયા. ઓકે, અહીંયા ભાઈ ક્લાયન્ટ માસ્ટર સુધારવું છે, એડ્રેસ સુધારવું હતું, એડ્રેસ ઉપર ટીક મારીશું. બરાબર? એવો કોડ તો નથી લખવાની જરૂર, એ તો ઓટોમેટિક આવશે. હવે બેન્કિંગ ઇન્ફોર્મેશન, નંબર ઓફ બેંક એકાઉન્ટ હેલ્ડ, તો અહીં 0 લખ્યો છે. આપણે કેટલા એકાઉન્ટ એન્ટ્રી કરી અહીંયા લખ્યું જુઓ, નંબર ઓફ એન્ટ્રી પીરિયડ 1. હમણાં 7 બેંકોની એન્ટ્રી કરી હોય તો અહીંયા કેટલા બતાવો? 7. તો અહીંયા 0ની બદલે 7 લખવા પડે. અહીંયા 0ની બદલે શું લખી દઈશું? 1. એન્ટર. ઓકે, હવે આ સાઇનિંગ પર્સન ઇન્ફોર્મેશન છે અહીંયા નીચે. એ ક્યારે લાગુ પડે? તો જ્યારે સાઇનિંગ પર્સન ઇઝ ડિફરન્ટ ધેન એસએસસી. આ ફતેહસિંહ વાઘેલાની જગ્યાએ બીજું કોઈ માણસ રિટર્નમાં સહી કરનાર હોય તો જ અહીંયા આગળ એની વિગત લખવાની આવે. તે ક્યારે લાગુ પડે? ઇન કેસ ઓફ લીગલ હેર. લીગલ હેર એટલે વારસદાર. કોઈ માણસ મરી ગયો, ફતેહસિંહ મરી ગયા, તેનો છોકરો ફતેહસિંહ વતી રિટર્ન ભરે છે, રિફંડ લેવાનું છે કે એવું કંઈ પ્રોબ્લેમ છે, તો એ ફતેહસિંહની બદલીમાં એનો છોકરો રિટર્ન ભરશે તો એને લીગલ હેરની વિધિ કરવી પડે. એ વિધિ કર્યા પછી એ ફતેહસિંહનો પાન નંબર એ છોકરાના પાન નંબરની અંદર એટેચ થઈ જાય, એવું ઓટોમેટિક સિસ્ટમ છે એ લોકોની. એટલે પછી અહીંયા ફતેહસિંહના પાન નંબરથી રિટર્ન ભરાશે, પણ રિટર્ન ભરશે કોણ? એનો છોકરો, ફતેહસિંહનો છોકરો ભાઈ ખુરશીદ વાઘેલા, એ ભરશે રિટર્ન. તો એનું અહીંયા નામ આવશે, એનો પાન નંબર આવશે, એની ડેટ ઓફ બર્થ આવશે. બરાબર? ફતેહ ત્યારે. અને ઇન્ડિવિજ્યુઅલ સિવાય દરેક વ્યક્તિ, HUF છે, ફર્મ છે, કંપની છે, એ તો કોઈ સહી કરવા આવવાની નહીં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી થોડી સહી કરવા આવશે. એના વતી કોણ સહી કરશે?
મુકેશ અંબાણી કરશે બરાબર છે. તો અહીંયા આગળ મુકેશ અંબાણીનું નામ એનો પાન નંબર એ બીજો આવે, ડેઝિગ્નેશનમાં ડાયરેક્ટર આવે. તો મુકેશ અંબાણીએ કોઈકનો ઓથોરિટી આપી છે સહી કરવાની, તો એનું નામ આવશે, એનું ડેઝિગ્નેશન આવશે. એટલે ઇન્ડિવિજ્યુઅલ સિવાય દરેક વ્યક્તિ ફોર્મ હોય, એચયુએફ હોય, એચયુએફમાં એનો કરતા આવશે. એ કરતાનું અહીંયા નામ, પાન નંબર, જન્મ તારીખ, અહીંયા ડેઝિગ્નેશન કરતા આ લખીશું આપણે બરાબર. ઇન્ડિવિજ્યુઅલમાં લખવાની જરૂર નથી. અત્યારે ફતેહસિંહનું રિટર્ન સહી કોણ કરવાનું? ફતેહસિંહ. પાર્ટનરશિપ ફોર્મમાં બી એવું, જે કોઈ બી જે પાર્ટનર સહી કરવાનું હોય, બધા પાર્ટનરે કરવાની જરૂર નથી, કોઈ બી એક જ પાર્ટનર. તો એનું નામ અહીંયા લખીશું. ઇન્ડિવિજ્યુઅલમાં જ્યારે ખાલી ઇન્ડિવિજ્યુઅલ પોતે મરી ગયો તો એના વતી કોઈક રિટર્ન ભરે છે, લીગલ હેર એનો જે વારસદાર, કાયદેસરનો વારસદાર, એ રિટર્ન ભરો તો એ આમાં થાય બરાબર. ઓકે, જે માણસ સહી કરે